જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાથી સોમનાથ આવેલા એનઆરઆઈ દાદા સાથેની ઘટના. અમેરિકાના એક શહેરમાં મનુ દાદા પોતાના દીકરા હિતેશ અને પરિવાર સાથે રહેતા હતા. તેમની ઉંમર 70 વર્ષની હતી. તેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા હતા. દીકરાએ તેમને પોતાની પાસે બોલાવી લીધા હતા. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. મોટું ઘર હતું, સારી સુવિધાઓ હતી, પરંતુ મનુ દાદાનું મન હંમેશા ગુજરાતમાં રહેતું હતું, ખાસ કરીને સોમનાથમાં. તેઓ બાળપણથી જ મહાદેવના ભક્ત હતા. દર સોમવારે વહેલી સવારે ઉઠતા, સ્નાન કરીને શિવજીની પૂજા કરતા, પછી સોમનાથ મંદિરના ફોટા સામે દીવો કરતા. તેઓ દરરોજ એક જ વાત કહેતા, મહાદેવ, જ્યારે બોલાવશો ત્યારે હું જરૂર આવીશ. દીકરો હિતેશ ઘણી વખત મજાકમાં કહેતો, પપ્પા, તમે અમેરિકામાં છો, હવે સોમનાથ માટે આટલું દૂર જવાનું શું કામ? મનુ દાદા હસીને કહેતા, બેટા, અંતર પગનું હોય છે, ભક્તનું નહીં. મહાદેવ જ્યાં હોય ત્યાં મારું મન પહોંચી જાય છે, પરંતુ એકવાર ફરી સોમનાથ જઈને દર્શન કરવાની મારી ઈચ્છા છે. વર્ષો પસાર થતા ગયા. મનુ દાદા અમેરિકામાં જ રહ્યા. તેમના મિત્રો ઓછા હતા. તેઓ મોટા ભાગનો સમય ઘરમાં જ રહેતા. સવારની પૂજા અને સાંજની પ્રાર્થના તેમની દિનચર્યા હતી. એક દિવસ શ્રાવણ મહિનો નજીક આવ્યો. મનુ દાદાએ સોમનાથ મંદિરનો ફોટો હાથમાં લીધો. તેઓ લાંબા સમય સુધી ફોટો જોતા રહ્યા. પછી તેમણે દીકરાને કહ્યું, હિતેશ, આ વર્ષ મને ભારત જવું છે. હિતેશે આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં? મનુ દાદાએ જવાબ આપ્યો, સોમનાથ, શ્રાવણમાં મહાદેવના દર્શન કરવા. હિતેશ થોડો ચિંતિત થયો. તેણે કહ્યું, પપ્પા, તમારી ઉંમર થઈ ગઈ છે, એકલા જશો તો મુશ્કેલી પડશે. મનુ દાદા હસ્યા અને બોલ્યા, મને કંઈ નહીં થાય, મહાદેવ સાથે હશે. હિતેશે ઘણીવાર સમજાવ્યું, પરંતુ મનુ દાદાની ઈચ્છા મજબૂત હતી. આખરે હિતેશે ભારતની ટિકિટ કરવાની. મનુ દાદા ઘણા વર્ષો પછી ગુજરાત આવવાના હતા. વિમાનમાં બેસતા જ તેમના ચહેરા પર અલગ જ ખુશી હતી. તેમણે આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, હર હર મહાદેવ. લાંબી મુસાફરી પછી તેઓ ભારત પહોંચ્યા. એરપોર્ટની બહાર આવ્યા ત્યારે ગરમ હવા તેમના ચહેરા સાથે અથડાઈ. મનુ દાદાએ ઊંડો શ્વાસ લીધો. તેમને પોતાના ગામની માટીની સુગંધ યાદ આવી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. હિતેશ તેમને થોડા દિવસ પછી સોમનાથ લઈ જવાનો હતો, પરંતુ મનુ દાદા રાહ જોઈ શક્યા નહીં. તેમણે કહ્યું, મારે વહેલું જવું છે. શ્રાવણ માસમાં સોમનાથના દર્શન કરવાનું સપનું છે. હિતેશે કારની વ્યવસ્થા કરી. બંને સોમનાથ જવા નીકળ્યા. રસ્તામાં મનુ દાદા સતત મહાદેવનું નામ લેતા હતા. રસ્તામાં જ્યાં પણ મંદિર દેખાતું ત્યાં હાથ જોડતા. હિતેશ પોતાના પિતાને જોઈને ખુશ થતો હતો. થોડા કલાકની મુસાફરી પછી સોમનાથનું શિખર દૂરથી દેખાયું. મનુ દાદાએ કારની બારીમાંથી બહાર જોયું. તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે બંને હાથ જોડ્યા અને કહ્યું, મહાદેવ, તમે મને ફરી બોલાવ્યો. કાર મંદિરની નજીક પહોંચી. શ્રાવણ હોવાથી ભક્તોની ભારે ભીડ હતી. ચારે તરફ હર હર મહાદેવના જય ઘોષ સંભળાતા હતા. મનુ દાદા ધીમે ધીમે મંદિર તરફ આગળ વધ્યા. તેમની ચાલ ધીમી હતી, પરંતુ મનમાં અદ્ભુત ઉત્સાહ હતો. તેઓ મંદિરના દરવાજા પાસે પહોંચ્યા. થોડા સમય માટે આંખો બંધ કરી, પછી માથું નમાવ્યું. હિતેશે તેમના ખંભા પર હાથ રાખ્યો. મનુ દાદાએ કહ્યું, બેટા, આજે મને એવું લાગે છે કે હું વર્ષો પછી ઘરે આવ્યો છું. બંને દર્શન માટે લાઈનમાં ઊભા રહ્યા. ભીડ ઘણી હતી. મનુ દાદા શાંતિથી ઊભા રહ્યા. થોડા સમય પછી અચાનક તેમની નજર મંદિરની બહાર બેઠેલા એક વૃદ્ધ સાધુ પર પડી. સાધુ સામાન્ય વસ્ત્રોમાં હતા. લાંબી દાઢી હતી. તેઓ શાંત સ્વરે ભક્તોને જોઈ રહ્યા હતા. મનુ દાદાની નજર સાધુ પર અટકી ગઈ. તેમને અંદરથી કંઈક અજાણ્યું લાગ્યું, જાણે તેઓ આ માણસને ક્યાંક જોઈ ચૂક્યા હોય. મનુ દાદા થોડા આગળ આવ્યા. સાધુએ પણ તેમની તરફ જોયું. બંનેની નજર મળી. સાધુ અચાનક ઊભા થઈ ગયા.
તેમણે મનુદાદાને ધ્યાનથી જોયા અને ધીમેથી કહ્યું, તમે મનુ છો ને? મનુદાદા ચોંકી ગયા. તેમણે કહ્યું, હા, પણ તમે મને કેવી રીતે ઓળખો છો? સાધુએ કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ થોડા સમય સુધી મનુદાદાને જોતા રહ્યા. પછી બોલ્યા, વર્ષો પછી આવ્યા છો. મહાદેવે તમને મોડો બોલાવ્યા. મનુદાદાનું હૃદય ધબકવા લાગ્યું. તેમણે પૂછ્યું, તમે મને ઓળખો છો? સાધુએ કહ્યું, હું તમને નહીં, તમારી રાહને ઓળખું છું. મનુદાદાને આ વાત સમજાઈ નહીં. હિતેશ પણ આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. સાધુએ પોતાની પાસે રાખેલું એક નાનું જૂનું કવર બહાર કાઢ્યું. કવર ઘણું જૂનું હતું. તેના પર ધૂળ હતી, પરંતુ નામ સ્પષ્ટ હતું. કવર પર લખેલું હતું, મનુભાઈ માટે. મનુદાદાના હાથમાં કાપવા લાગ્યા. તેમણે કવર હાથમાં લીધું. તેમણે પૂછ્યું, આ કોનું છે? સાધુએ કહ્યું, આ તમારા પિતાએ વર્ષો પહેલા અહીં એક વ્યક્તિને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે મનુ ફરી સોમનાથ આવશે ત્યારે આ કવર તેને આપવું. મનુદાદાની આંખોમાં આંસુ આવી ગયા. તેમના પિતા હવે આ દુનિયામાં નહોતા. તેમને પિતાના અવસાને ઘણા વર્ષો થઈ ગયા હતા. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે પિતાની કોઈ વસ્તુ આ રીતે તેમની સામે આવશે. તેમણે કવર ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથ કાપતા હોવાથી કવર ખુલી રહ્યું નહોતું. હિતેશે મદદ કરી. અંદર એક જૂની ચિઠ્ઠી હતી. મનુદાદાએ ચિઠ્ઠી હાથમાં લીધી. લખાણ જોઈને તેઓ તરત ઓળખી ગયા. એ તેમના પિતાનું જ લખાવટ હતી. ચિઠ્ઠીની શરૂઆત હતી, મારા મનુ માટે. મનુદાદાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, મનુ, જો તું આ ચિઠ્ઠી વાંચી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તું ફરી સોમનાથ આવ્યો છે. મેં તારી પાસેથી એક વાત વર્ષોથી છુપાવી છે. આ વાત તને એક દિવસ જરૂર જાણવી પડશે. તારા જીવનનું એક અધૂરું કામ હજુ બાકી છે. મનુદાદા આગળ વાંચી શક્યા નહીં. તેમણે ચિઠ્ઠી છાતી સાથે લગાવી. હિતેશે પૂછ્યું, પપ્પા, દાદાએ આવું શું લખ્યું છે? મનુદાદાએ આંખોમાં બંધ કરી. સાધુ શાંતિથી તેમની સામે ઊભા હતા. થોડા સમય પછી સાધુએ કહ્યું, મનુભાઈ, તમે અહીં માત્ર દર્શન કરવા આવ્યા નથી. તમારી પાછળ એક અધૂરું વચન આવ્યું છે. હવે એ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે. મનુદાદાએ સાધુ તરફ જોયું. તેમના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. તેમના પિતાએ કયું વચન આપ્યું હતું? કોને આપ્યું હતું? અને આટલા વર્ષો પછી એ વચન સાથે તેમને શું સંબંધ હતો? મનુદાદાને લાગ્યું કે સોમનાથની આ યાત્રા માત્ર દર્શનની યાત્રા નહોતી. મહાદેવે તેમને કોઈ ખાસ કારણસર અહીં બોલાવ્યા હતા. તેમણે ચિઠ્ઠી ફરી હાથમાં લીધી અને ધીમેથી કહ્યું, મહાદેવ, હવે તમે જે રસ્તો બતાવશો એ રસ્તે જ હું ચાલીશ. મનુદાદા સોમનાથ મંદિરની બહાર એક શાંત જગ્યાએ બેઠા હતા. તેમના હાથમાં પિતાની જૂની ચિઠ્ઠી હતી. તેઓ વારવાર ચિઠ્ઠી વાંચતા હતા. તેમાં લખ્યું હતું, મનુ, જો તું આ ચિઠ્ઠી વાંચી રહ્યો છે તો સમજે કે સમય આવી ગયો છે. વર્ષો પહેલા મેં એક પરિવારને વચન આપ્યું હતું. મુશ્કેલીના સમયમાં હું તેમની મદદ કરી શક્યો નહોતો. તું એક દિવસ સમક્ષ બને ત્યારે મારું અધૂરું કામ પૂરું કરજે. મનુદાદાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે સાધુને પૂછ્યું, આ પરિવાર ક્યાં છે? સાધુએ એક જૂનું સરનામું આપ્યું. મનુદાદા અને હિતેશ ત્યાં પહોંચ્યા. એક નાનું જૂનું ઘર હતું. ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. મનુદાદાએ પોતાનું નામ કહ્યું ત્યારે મહિલાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમારા પિતા વર્ષો પહેલા અહીં આવ્યા હતા. તેમણે મારા પતિને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું હતું, પરંતુ એ પહેલા તેમનું અવસાન થઈ ગયું. મનુદાદા થોડા સમય માટે મૌન રહ્યા. મહિલાએ કહ્યું કે તેમના પરિવારનો એક યુવાન ભણવા માંગતો હતો, પરંતુ પૈસાની અછતને કારણે તેનું ભણતર અટકી ગયું હતું. મનુદાદાને પોતાના પિતાની ચિઠ્ઠી યાદ આવી. તેમણે તરત નિર્ણય લીધો કે પિતાનું અધૂરું વચન હવે તેઓ પૂરું કરશે.
તેમણે પરિવારની આર્થિક મદદ કરવાની જવાબદારી લીધી. હિતેશ પણ પિતાની વાત સાંભળીને ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, પપ્પા, આ કામમાં હું પણ તમારી સાથે છું. મનુ દાદાએ દીકરાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આજથી તું પણ દાદાનું વસન આગળ લઈ જશે. પછી બંને ફરી સોમનાથ મંદિર પહોંચ્યા. મનુ દાદાએ મહાદેવ સામે હાથ જોડ્યા. તેમની આંખોમાં હવે શાંતિ હતી. તેમણે ધીમેથી કહ્યું, મહાદેવ, મારા પિતાનું અધૂરું કામ આજે પૂરું થયું. મને શક્તિ આપવા બદલ તમારો આભાર. હિતેશ પણ તેમની બાજુમાં ઊભો હતો. તેણે પિતાના ચરણ સ્પર્શ કર્યા. તેણે કહ્યું, પપ્પા, આજે સમજાયું કે સાચી ભક્તિ માત્ર પૂજા કરવામાં નથી, કોઈના જીવનમાં પ્રકાશ લાવવામાં પણ ભક્તિ છે. મનુ દાદા હળવેથી હસ્યા. મંદિરના ઘંટનો અવાજ સંભળાતો હતો. ચારે તરફ હર હર મહાદેવનો જયઘોષ હતો. મનુ દાદાએ સોમનાથના શિખર તરફ જોયું અને આંખો બંધ કરી. તેમને લાગ્યું કે વર્ષો પહેલા પિતાએ જે જવાબદારી તેમને સોંપી હતી તે આજે પૂરી થઈ ગઈ હતી. અમેરિકામાં પાછા ફર્યા પછી પણ મનુ દાદાની સોમનાથ યાત્રા તેમના પરિવાર માટે યાદગાર બની રહી. હિતેશે ઘરમાં સોમનાથનું મોટું ચિત્ર લગાવ્યું. હવે દર સોમવારે તે પિતાની સાથે પૂજા કરતો. મનુ દાદા પોતાના પુત્રને કહેતા, જીવનમાં જ્યાં રહો ત્યાં મહાદેવને યાદ રાખજો અને જ્યાં કોઈ જરૂરિયાતમંદ તમારી સામે આવે ત્યારે શક્ય હોય તો તેટલી મદદ કરજો. એ જ સાચી ભક્તિ છે. મનુ દાદાની વાત સાંભળીને પરિવારના સૌ સભ્યો શાંત થઈ જતા. તેમને સમજાઈ ગયું હતું કે મનુ દાદા સોમનાથ માત્ર દર્શન કરવા ગયા નહોતા. તેઓ પોતાના પિતાનું અધૂરું વચન પૂરું કરવા ગયા હતા અને કદાચ એ જ તેમની સૌથી મોટી મહાદેવ સેવા હતી. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. વાર્તામાં દર્શાવેલા પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. આવા વાર્તાઓ હેતુ માત્ર મનોરંજન અને આધ્યાત્મિક સંદેશ આપવાનો છે. તેનો કોઈ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટનાની સત્ય કથા તરીકે ન લેવી.